એક મેથીના થેપલાની રેસીપી બતાવીશ. એના માટે મેં પહેલાં કથરોટ લીધી છે, એક ચાણી લીધી છે. આપણે આજે ઘઉંના લોટથી બનાવીશું. તો મેં અહીંયા 3 કપ ઘઉંનો લોટ લીધો છે. તો પહેલાં એને ચાળી લઈશું. તમારે વધારે ઓછો કરવું હોય તો પણ તમે કરી શકો છો. સાતમ માટે તો જોઈએ, બાળકોના ટિફિનમાં પણ તમે આવી રીતે થેપલા બનાવીને આપી શકો છો. રેગ્યુલરમાં પણ મેથીના થેપલા ખાઈએ તો વધારે હેલ્ધી હોય છે. તો 3 કપ મેં લીધો છે ઘઉંનો લોટ. એની સામે હું 3 ચમચી ચણાનો લોટ લઉં છું. તમારે ચણાનો લોટ ના લેવો હોય તો તમે સ્કીપ કરી શકો છો. 3થી વધારે નહીં લેવાનો, નહીં તો પછી લોટ ચીકાશ થઈ જશે. તો 3 ચમચી, આ મારી ચમચીનું માપ છે, એ મેં લીધું છે. તો અમે 3થી 4 ચમચી લઈ શકો છો. હું અહીંયા 4 ચમચી જેટલો ચણાનો લોટ લઉં છું. હવે આપણે આમાં અંદર મસાલા કરી દઈશું. તો મેં અહીંયા મરચાંને મિક્સરમાં વાટી કાઢ્યા છે. તો અહીંયા હું 3થી 4 જેટલા લીલા મરચાં લઉં છું. તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછા કરી શકો છો. તમારે આમાં જો લસણ એડ કરવું હોય તો તમે કરી શકો છો. હું નથી કરી રહી, કારણ કે આપણે સાતમમાં પણ ભગવાનને થાળ ધરાવતા હોઈએ છીએ ને, તો લસણ ના એડ કરાય. આમાં હું 2 ચમચી કાશ્મીરી મરચું એડ કરું છું. તમારે લાલ મરચું એડ કરવું હોય તો પણ તમે કરી શકો છો. અહીંયા મેં 2 ચમચી મીઠું, 2 ચમચી ખાંડ એડ કરું છું. જો તમે ખાંડ ના નાખતા તો તમે સ્કીપ કરી શકો છો. અડધી ચમચી જેટલી હિંગ, અડધી ચમચી. અહીંયા મેં કસૂરી મેથી લીધી છે. એનું મેં પાવડર કરીને જ હું રાખું છું. તો 1 ચમચી જેટલો કસૂરી મેથી એડ કરું છું. આમાં અડધી ચમચી જેટલો અજમો લીધો છે. અજમો અડધી ચમચી છે, અને હાથથી રીતે મસળી કાઢવાનો, તો ટેસ્ટ બહુ જ સરસ આવશે. 1 ચમચી જેટલી હળદર, 2 ચમચી જેટલા તલ. આમાં તલ વધારે હોય તો સરસ લાગશે. તમને ભાવતા હોય તો તમે વધારે એડ કરી શકો છો, ન તો સ્કીપ પણ કરી દેવાનું. અહીંયા મેં 4 ચમચી જેટલું તેલ લીધું છે. અને અહીંયા મેં 1 જુડી મેથી લીધી છે, જેને ધોઈને ઝીણી સમારીને રાખી છે. ધોઈને પછી જ સમારવાની, સમાર્યા પછી ધોવાની નહીં. અહીંયા હું 1 અડધી કોથમીર પણ લઉં છું. આનાથી પણ ટેસ્ટ બહુ જ સરસ આવશે. અહીંયા હું 4 ચમચી એટલું દહીં પણ એડ કરીશ. તમારે બહારગામ જવું હોય થેપલા લઈને, તો પછી એ વખતે તમારે દહીં નહીં એડ કરવાનું. ખાંડ એમાં તમારે દહીં એડ નહીં કરવાનું. તમારે તેલ વધારી દેવાનું, જેથી કરીને થેપલા બગડશે નહીં. તો પહેલાં બધું મિક્સ કરી દેવાનું, પછી જ પાણી એડ કરવાનું. પહેલાં નહીં પાણી એડ કરવાનું. તો આ બધું પહેલાં હું મિક્સ કરી દઈશ. મિક્સ કરી દીધું છે. તો આમાં થોડુંક હું ગરમ પાણી એડ કરીશ. તો તમારા થેપલા એકદમ સોફ્ટ અને મુલાયમ બનશે. તો બધું મિક્સ તો કરી દીધું. હવે થોડુંક ગરમ પાણી પહેલાં થોડુંક જ એડ કરવાનું, વધારે નહીં, નહીંતર લોટ પાછો ઢીલો થઈ જશે. બાંધીને મેં રેડી કરી દીધો છે. આને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. તો પહેલાં આની પર થોડું 1 ચમચી જેટલું તેલ પણ એડ કરી દઈશું.
અને 10 મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું. પાડીને રાખ્યું છે. મેં અહીંયા ઘઉંનું વટામણ લીધું છે. હવે આને પહેલાં વણી કાઢીશું. રાખ્યું છે. મારી પાસે આ ડબ્બાનું ઢાંકણું છે, હું એનાથી કરીશ. તમારે એકલું કરવું હોય તો પણ વણીને કરી શકો છો. આ તો બધા એક જ જેવા શેપ બને ને એટલા માટે હું કરું છું. તો આ રીતે કરવાનો. થઈ ગયું એકદમ પતલું ને એવું. જો તો આ રીતે પહેલાં હું 4 થી 5 વણીને પછી જોડે શેકી કાઢીશ. થેપલા વણીને રેડી રાખ્યા છે. જો આ ટાઈપના મેં કર્યા છે. મેં અહીંયા એક પેન લીધું છે અને મીડિયમ ફ્લેમ પર જ કરવાના. જો કેટલા પતલા કર્યા છે, બસ આ રીતના જ કરવાના અને મીડિયમ ફ્લેમ પર કરવાના, જેથી કરીને તમારા થેપલા એકદમ કડક ને એવા નહીં થાય, એકદમ સોફ્ટ બનશે. તો મેં મીડિયમ ફ્લેમ પર આ એક થેપલું મૂક્યું છે અને એક બાજુ પહેલાં સીજવા દઈશું. બીજી બાજુ પણ થોડીક વાર સીજવા દઈશું. હવે આની ઉપર તમારી પાસે પીછી હોય ને એનાથી તેલથી ગ્રીસ કરી દેવાનું. બીજી બાજુ પણ તેલ આવી રીતે લગાવી દેવાનું. ચારે બાજુ આવી રીતે દબાવતા જવાનું. થયા? જો થઈ ગયા છે. તો જોયા તમે કેવા થયા સરસ. તો એક ડીશમાં હવે હું કાઢી લઈશ. એના થેપલા મેં બનાવીને એક સર્વિંગ પ્લેટમાં સર્વ કર્યા છે. સાથે મેં ચટણી પણ બનાવી છે. એ ચટણી કઈ રીતે બનાવી છે એ તમને લાસ્ટ વિડીયો જોવા મળશે. તો છેક સુધી વિડીયો જોજો તો તમને ચટણીની પણ રેસીપી મળી જશે. તો તમને મારી રેસીપી કેવી લાગી મેથીના થેપલાની, સાતમ માટે યા પછી તહેવારોમાં ગમે ત્યારે તમે આ થેપલા બનાવીને એન્જોય કરી શકો છો. બાળકોને લંચ બોક્સમાં પણ તમે આપી શકો છો. તો તમને મારી રેસીપી સારી લાગી તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. Thank you for watching.